તો હરમાં જાગીને ખાધું પીધું મોજમાં હતા કાકા કે સરકાર શું કામ છે? મેં કાંઈ નહીં તો કે વેવ આ બધું સરકારને નહીં કીધું આ નાખ લીધું. કાકા કે હાલો સરકાર કામ છે થોડું. હું જો કાં તો કૂવામાં પાણી શરૂ હતું પાણી ઉલેશો ને અરે ના ભાઈ ના જાઓ પંપ લઈને આવીશું કાંક તો કરો ને. તો ફાઈને આપણે છાંટવાની દવા પણ એ પેલા વરસાદ બંધ કરવા ગયા હતા વાડીમાં એટલે કે મોટર બંધ કરવાની હતી આપણા કપામાં જતું પાણી. તો પાછા સ્કોર્પિયો લઈને ગયા હતા બેનના ઘરે બેનને મૂકવા કારણ કે જવાનું તો એને વિચાર એટલે કામ હતું થોડું. પછી કાકાને લઈ જાય પાછા સરકાર દવા છાંટવા માટે કાકા કે હાલો આ તો કે તમને પણ દવા છાંટી જો આ બાદ છાંટે કાકા ને આ બાદ છાંટે જીજુ અને મેં 3 જણા છાંટીને મારે પંપ ખૂટી હાલો કીધું ભરતા આવ્યું ને મેં બનાવી નાખી એક શાયરી મેળો દવા બે ભેગું થઈને તે મસ્ત શાયરી બની તેમ જોઈ લઈએ. ફાઇલ દવા છટાઈ ગઈ ઉપર નસડી પહેલા નાઈ ધોઈને વી ગયા જીની વાડીએ દવા છટીને થવાનું એટલે આપણે કામે નતા જતા શું કહેવાય બાજના ડુંડા ઠોકવા માટે કારણ કે જોઈ લો આ બા દાદા વરસાદ છેડ્યો જોરદાર રીતે કીધું ઠાકી દે ડુંડા. પછી સ્કોર્પિયો લઈને નીકળ્યો ગામમાં. આ તો બાપુનું સ્કોર્પિયો હાંકી જ નાખ્યો. બાપુ કહેતા છે હવે બટા મુદ્દે સ્કોર્પિયો તો હારું નહીં રે ખાવટા. પછી ગયા હતા ગામમાં તો લાયા હતા ભાગ અને શું કહેવાય કોને ખબર લાઈક